પ્રાથમિક શિક્ષક સમાજ અને બીઆરસી ભવન અંજાર સંચાલિત હોમ લર્નિંગ કાર્યક્રમમાં હું મયુર ઠક્કર શ્રી તુણા પંચાયતી પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી પ્રાપ્ત કરશું. પૂર્ણાંક સંખ્યાઓને સમજતા પહેલા આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે જાણીએ છીએ કે સંખ્યાઓની શરૂઆત 1 2 3 આગળ થતી હોય છે. આ જે સંખ્યાઓ છે આ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ 1 ના બદલે 0 થી શરૂઆત થાય તો તે બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેના ઉદાહરણ છે 0 1 2 3. આ જ રીતના સંખ્યા આગળ વધતી જાય છે. આ તમામ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પ્રશ્ન એ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણો તો પાઠ જે પ્રકરણ છે એ પૂર્ણાંક સંખ્યા છે. આ તો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાની વાત થઈ. ચાલો એને સમજવા માટે આપણે એક નાનકડું ચિત્ર નિહાળીએ એટલે આપણે ખ્યાલ પડશે. તમે આ ચિત્ર જોઈ શકો છો કે અહીંયા સંખ્યા જે છે એ 0 કરતા નીચે જાય છે, મતલબ ઘટતી જાય છે, ઓછી થાય છે. આપણી સાદી ભાષામાં કહીએ તો 0 કરતા કેવી જાય છે? ઓછી જાય છે. તો હવે આના ઉપરથી શું નક્કી કરી શકાય? આના ઉપરથી આપણે એક બાબત સ્પષ્ટ કરી શકીએ કે 0 કરતા ઓછી સંખ્યા જે દેખાય છે આ માહિતી પરથી આપણે એવું સ્પષ્ટ કરી શકીએ કે 0 કરતા ઓછી સંખ્યા પણ હોય છે અને એ સંખ્યાને ઋણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. 0 કરતા જે નાની સંખ્યા છે, ઓછી સંખ્યા છે, એને ઋણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ આ પ્રકારના છે. તમે અહીંયા જોશો આગળ જે આપણે જોયું એ રીતના ફરી પાછા ટપકા છે. -3 -2 -1 0 અને એ જ રીતના સંખ્યા આગળ ને આગળ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે તમે આ ટપકા બોલો છો, વાસ્તવિક દૃષ્ટિકોણ એ છે શું? તો એને આપણે અહીંયા જોઈ શકો છો કે ડાબી અને જમણી બાજુ જે આપણે ડોટેડ લાઇન્સ છે, ટપકા છે, એને કહેવામાં આવે છે અનંત સંખ્યા. હવે પ્રશ્ન એ થશે કે અનંત સંખ્યા એટલે શું? જેવી રીતના તમે જુઓ છો કે આકાશની અંદર ઘણા બધા તારા છે જેને આપણે ગણી શકતા નથી એટલે આપણે એને કહીએ છીએ અનંત. તો એવી રીતના આ જે સંખ્યાઓ છે, સંખ્યાઓ પણ કેવી છે? અનંત સુધી છે, જેનો કોઈ અંત છે નહીં. આનો અર્થ એવો થાય છે કે સંખ્યાઓના કુલ 3 પ્રકાર પાડી શકાય છે. પહેલું 0, બીજું ધન સંખ્યા, ત્રીજું ઋણ સંખ્યા. હવે આના ઉપરથી આપણે એક બાબત શીખી શકીએ કે સંખ્યાઓના જે આ 3 પ્રકાર પડે છે એના ઉપરથી પૂર્ણાંક સંખ્યાઓને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલો છે શૂન્ય પૂર્ણાંક, બીજો છે ધન પૂર્ણાંક અને ત્રીજો છે ઋણ પૂર્ણાંક. હવે જે રીતના આપણે ઋણ પૂર્ણાંકનું સ્વરૂપ જોયું હતું એવી જ રીતના આપણી આ પૂર્ણાંક સંખ્યાનું સ્વરૂપ છે. ફરી પાછું રિવિઝન કરીએ અનંત સુધી. -4 -3 -2 -1 0 1 2 3 4 અનંત સુધી. હવે વિદ્યાર્થી મિત્રો એક નવી બાબત આપણે શીખીએ. 7મા ધોરણમાં આવી ગયા છે તો આપણે એક નવી બાબત શીખીએ કે હવેથી આપણે આ સંખ્યાને આવી રીતે વાંચશું: -4 -3 -2 -1. ચલો હવે આ સંખ્યા રેખા શું છે? મિત્રો તમે બધા જાણો છો કે રેખા એ અનંત સુધી વિસ્તરાયેલી છે. હવે આ સંખ્યા શું છે? તો એના ઉપર સંખ્યા આપણે ગોઠવવાની છે, એનું નામ થઈ જાય સંખ્યા રેખા. હવે આ સંખ્યા રેખા વિશે માહિતી પ્રાપ્ત કરીએ તો સંખ્યા રેખામાં પૂર્ણાંક સંખ્યાઓનું શું થાય છે? ગોઠવણી થાય છે. હવે આની ગોઠવણીની પણ એક આગવી છાપ છે. એમાં પહેલું છે જે શૂન્ય પૂર્ણાંક છે એ આપણા સંખ્યા રેખા ઉપર બરાબર મધ્યમાં ગોઠવાય છે. ત્યારબાદ જે ધન પૂર્ણાંક છે એ સંખ્યા રેખાથી શૂન્યથી કઈ બાજુ? તો કે જમણી બાજુ જાય છે. ત્યારબાદ ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખાની કઈ બાજુ જાય છે? ડાબી બાજુ જાય છે. હવે વિદ્યાર્થીઓ તમને એવું પ્રશ્ન થતું છે કે આને યાદ કેવી રીતના રાખવું? તમે બધા જ પ્રાથમિક શાળામાં ભણો છો, લગભગ નાની શાળામાં પગથિયા હશે. એ પગથિયા જ્યારે તમે ઉપર ચડો છો, જે પ્રકારે આમ ઉપર ચડો છો
તો સંખ્યા જોજો પગથિયા વધશે 0 1 2 3 4 5 6 એ રીતના વધતા જશે. પછી એ જ પગથિયા જ્યારે તમે નીચે ઉતરો છો ત્યારે સંખ્યા ઘટતી આવશે. ધારો કે 20 પગથિયા છે તો 20 19 18 17 16 15 14 13 આ રીતના સંખ્યાઓ ઘટતી જશે. એટલે એનો મતલબ જ્યારે તમે ચડો છો તો તમે જોશો ને તો તમારી જે સંખ્યા રેખાની ગતિ જમણા તરફ છે. એટલે એમાં બધી જ સંખ્યા ધન પૂર્ણાંક આવશે, ચડતા ક્રમમાં આવશે. જ્યારે ઉતરશો એટલે બધી જ જે સંખ્યા છે કયા ક્રમમાં આવશે? ઉતરતા ક્રમમાં આવશે, ઘટતી સંખ્યામાં આવશે. હવે આ પૂર્ણાંક સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. કેવી રીતના દર્શાવાય છે એની આપણે માહિતી પ્રાપ્ત કરીએ. તો આ પૂર્ણાંક સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ. નિરૂપણ કરવું એટલે એને દર્શાવવું. ફરી પાછું આપણે રિવિઝન કરીએ. સંખ્યા રેખા એની બિલકુલ મધ્યમાં કયો પૂર્ણાંક? જી, શૂન્ય પૂર્ણાંક. બરોબર છે. હવે શૂન્ય પૂર્ણાંક થી આપણે જઈએ જમણી બાજુ. જમણી બાજુ એટલે તમે જોશો તમારા જમણા હાથ તરફ, આ હાથ તરફ. તો અહીંયા બધા જ આપણા ધન પૂર્ણાંક છે. જોઈ લો 1 2 3 4 5. આ જ રીતે આપણે આપણી ડાબી તરફ જઈએ. ડાબા તરફ તમે જોશો બધા જ ઋણ પૂર્ણાંકો છે. -1 -2 -3 -4 -5. ફરી પાછી નવી પદ્ધતિથી આપણે જરાક શીખીએ. -1 -2 -3 -4 -5. તો વિદ્યાર્થીઓ આ વાત થઈ પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. નિરૂપણ એટલે અંક આપણે દર્શાવવાના છે. ફરી પાછા આપણે રિવિઝન કરીએ. 3 અંક આવશે. એક શૂન્ય પૂર્ણાંક, બીજો ધન પૂર્ણાંક, ત્રીજો છે આ ઋણ પૂર્ણાંક. હવે આપણો સ્વાધ્યાય 1.1 જેમાં સૌથી પહેલો જ દાખલો આપણો સંખ્યા રેખા આધારિત છે, જે આપણે હમણાં જ શીખ્યા. હવે અહીંયા તમે સંખ્યા રેખા ઉપર અંક જોશો તો વળી પાછું જે આ બરાબર મધ્ય સ્થાનમાં શૂન્ય છે. પછી તમે જોશો એની જમણી તરફ બધી જ ધન સંખ્યા છે, જ્યારે શૂન્ય થી ડાબી તરફ બધી ઋણ સંખ્યા છે. પણ વિદ્યાર્થી મિત્રો એક બાબત તમે ધ્યાન રાખશો તો અહીંયા વચ્ચે તમે જોશો તો આ વચ્ચે આપણે લીટા દર્શાવી 1 2 3 4. આ જે 4 અંક તમે જોવો છો એ 4 સંખ્યા બતાડે છે. 1 2 3 4 5. એવી રીતે 6 7 8 9 10 આજ આગળ જશે ને આજ ડાબી બાજુ જશે. હવે પ્રશ્ન શું છે? પ્રશ્નને ખાસ સમજીએ પછી નીચેના ઉત્તર આપણે આપવાના. આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ. ખાસ આપણે ધ્યાન રાખશું. અહીંયા આપણે ગણિતની સાથે સાથે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીએ છીએ. કઈ રીતના બતાવું. તમે બધા જ વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં આ તાપમાનના એકમથી પરિચિત થઈ ગયા છો. અંશ સેલ્સિયસ તાપમાનનો અંક છે. અને સાથે સાથે તમે સામાજિક વિજ્ઞાનમાં પણ આ સેલ્સિયસ અંક વિશે માહિતી મેળવતા હો છો. નકશાની અંદર અને અક્ષાંશની અંદર ને તમે આનો ઉપયોગ ખાસ કરેલો છે. હવે શું કીધું છે કે અહીંયા આપણે 5 સ્થળો આપેલા છે. શિમલા, ઉટી, બેંગલુરુ, શ્રીનગર અને લાહોલ સ્પીતિ. પહેલો પ્રશ્ન છે કે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખશો, આપણે તાપમાન જ્યારે લખવાના છે ત્યારે આપણે આ ખાસ બાબત અંશ સેલ્સિયસમાં બતાડશું. બહુ ધ્યાન રાખવાની બાબત છે. હવે પહેલો જ આપણે અહીંયાથી શરૂઆત કરીએ. લાહોલ સ્પીતિ. હવે લાહોલ સ્પીતિ થી આપણે જ્યારે શરૂઆત કરશું તો આપણે સૌથી પહેલા લાહોલ સ્પીતિ છે એનું તાપમાન જોઈએ. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું છે કે એનું તાપમાન આ તીર, બરાબર, જેને આપણે કિરણ તરીકે ઓળખીએ છીએ, એના ઉપર ધ્યાન દઈને જોવાનું છે. એ તમે જોશો તો -5 -10 એટલે કે -5 અને -10 ની વચ્ચે ક્યાંક છે. જોઈએ ક્યાં કરી -5 પછી -6 -7 અને -8. એટલે લાહોલ સ્પીતિ છે એનું તાપમાન છે -8. પણ આપણે ખાસ કહેવાનું છે -8 અંશ સેલ્સિયસ. એકમ ખાસ લખશું. ત્યારબાદ બીજું છે શ્રીનગર. હવે શ્રીનગરમાં આપણે આવીએ તો શ્રીનગર 0 અને -5 ની વચ્ચે છે. એટલે એને આપણે ધ્યાન દઈએ ખાસ. તો ક્યાં કને આવશે 0 પછી -1 -2. એટલે કે શ્રીનગરનું તાપમાન છે -2 અંશ સેલ્સિયસ. ત્યારબાદ આપણે આવીએ શિમલામાં. હવે શિમલામાં આપણે થોડીક ધ્યાન રાખશું ને તો એ તમે જોશો ને શૂન્ય થી જમણી તરફ આવે છે. એટલે બધા આપણા કયા પૂર્ણાંક? જી, ધન પૂર્ણાંક. હવે એને ગણીએ તો એ તો તમે સીધું જોઈ શકો છો આ પૂરેપૂરું 5 પર છે.
એટલે એનો મતલબ એમ થાય છે કે શિમલાનું તાપમાન છે એ છે 5 અંશ સેલ્સિયસ. આગળ વધી ત્યારબાદ છે ઉટી. ઉટીમાં પણ સીધું તરત જ તમે જોઈ શકો છો આ 15 અંશ સેલ્સિયસ છે અને બિલકુલ એની બાજુમાં એટલે 15 કરતા આપણે એક ઓછું કરી દઈએ કેટલું થશે? બહુ જ સરળ છે. 15 માંથી 1 કાઢો એટલે કેટલા થાય? 14. એટલે ઉટીનું તાપમાન 14 નહીં પણ 14 અંશ સેલ્સિયસ. એકદમ ભૂલવાનું નથી, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણો આ પ્રશ્નનો સૌથી છેલ્લો બેંગલુરુ. બેંગલુરુ આપણે જોશું ને તો બેંગલુરુ આપણો આવે છે 20 અને 25 ની વચ્ચે. અંકને થોડુંક આપણે ધ્યાન રાખશું તો 20 માં ઉમેરવાના છે 1 અને 2 એટલે કેટલા થશે? 22 અંશ સેલ્સિયસ. એટલે આપણો અહીંયા એ પ્રશ્નનો આપણે જવાબ આપી દીધો છે. હવે બીજો એક સરસ મજાનો પ્રશ્ન છે બી. એને આપણે સમજીએ. શું કહે છે કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનનો શું તફાવત છે? હવે વિદ્યાર્થી મિત્રો એક કામ હું કરીશ ને એક કામ તમારે કરવાનું છે. હું તમને સૌથી ગરમ અને સૌથી ઠંડા આ સ્થળની માહિતી આપું છું. પછી એ બેની તમારે બાદબાકી કરીને બતાવવાની છે. તો જો સૌથી ગરમ આપણે જશું તો આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે જેમ તેમ આપણે શૂન્યથી જમણી તરફ જશું ને તેમ તેમ આપણો ક્રમ ચડતો ક્રમ જશે એટલે વધતો જશે. એટલે આપણે સૌથી વધુ તાપમાન જોશું ને તો સૌથી વધુ તાપમાન આવે છે આપણે બેંગલુરુનું. કેટલો છે? તો કે બેંગલુરુનું તાપમાન છે 22 અંશ સેલ્સિયસ. હવે સૌથી ઠંડાનો મતલબ એવું થાય છે ઠંડુ એટલે શું યાદ રાખવાનું વિદ્યાર્થીઓ? બરફ. બરફ કયા તાપમાને બનવાનું ચાલુ થાય? તો કે 0 કરતા નીચું જાય ત્યારે. એટલે અહીંયા આપણે જોયું કે સૌથી ઓછામાં ઓછી સંખ્યા, કેમ કે ડાબી બાજુ આપણે જેમ જેમ જશું તેમ સંખ્યા ઘટતી જશે. એટલે સૌથી ઓછામાં ઓછી સંખ્યા કયા તાપમાનની છે? તો કે લાલ સ્ફિતિની. શું છે? તો કે અહીંયા આપણે ગણતરી કરી હતી -8 અંશ સેલ્સિયસ. હવે તમારે શું કરવાનું છે? વત્તા 22 અંશ સેલ્સિયસ. હવે બેનો તફાવત છે એટલે માઈનસ તો આવશે જ અને સાથે સાથે આ તાપમાન પણ આપણો માઈનસમાં છે -8 અંશ સેલ્સિયસ. હવે આપણે આ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા હતા કે સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો થાય. બરાબર? એટલે માઈનસ માઈનસ પ્લસ સરવાળો થશે. 20 અને 8 28. એટલે એનો મતલબ સૌથી ગરમ અને સૌથી ઠંડા આ સ્થળો વચ્ચેનો જે તફાવત છે એ કેટલો છે? 28 અંશ સેલ્સિયસ છે. હવે આ જ રીતના તમારે સી અને ડી આ જ રીતના કામ કરીને આ બે કામ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બહુ જ મજા આવે એવો ટોપિક આવે છે હવે અને એ છે થી નાના અને થી મોટી સંખ્યા વચ્ચેનો ભેદ. હવે એને પ્રાપ્ત કરી આ કેવી રીતના થશે? હવે એના માટે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની વાત કહી દઉં કે આને યાદ રાખવાની એક ટ્રીક બતાડી દઉં. ગણિત છે ને બહુ જ મોજીલું છે. હું તો એને એમ જ કહું છું મારા વિદ્યાર્થીઓને કે ગણિત એટલે મોજીલું, બહુ જ આનંદથી શીખવાનું. થી નાની ને થી મોટીમાં એક જ વસ્તુ યાદ રાખવાની, આપણી આ કોણી, આ શેપ યાદ રાખવી. જે સંખ્યા આપણા બે પાખિયા બાજુ હોય એ મોટી સંખ્યા ને જે કોણી તરફ હોય, આ તમે જે ભાગ જુઓ છો અણી વાળો ભાગ, એ સંખ્યા નાની. એટલે જે મોટું હોય ને એ મારે અને નાનું હોય એ માર ખાય. હવે કેવી રીતના અહીં આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને વધુ સ્પષ્ટ થશે. આ ચિહ્ન છે થી મોટા અને થી નાના માટેના. હવે એના ઉદાહરણ જોઈએ. હવે તમે જોઈ શકો છો, જો અહીંયા એક મેં ડ્રેગન જેવું બનાવ્યું છે. હવે આમાં તમે જોશો ને, જો તો ખાય કોણ છે, ખવાય કોણ છે? તો 8 નંબર. અને કોણી વાળો ભાગ કઈ સંખ્યા તરફ છે? 5. એટલે સીધે સીધી એવું બે રીતે કહી શકાય. 8 છે એ મોટા છે કોના કરતા? 5 કરતા. અથવા એમ કહી શકાય 5 છે એ નાના છે કોના કરતા? 8 કરતા. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું, આ કોણી વાળા જે બે ભાગ છે, આ કોણી વાળા જે બે ભાગ છે, બે પાખિયા, ઈ જે તરફ આવે એ સંખ્યા મોટી અને જેને કોણી વાગે એ સંખ્યા નાની. મોટું છે એ ખાય. બરોબર? એ રીતના હવે અહીંયા તમે જોશો નાના માટેને આપણે કરીએ છીએ થોડી. તો એવી રીતના આ પણ ડ્રેગન છે. આ સંખ્યા 3 નાની છે, 4 મોટી છે. વળી પાછા તમે જોશો આ બે પાખિયા છે એ કઈ સંખ્યા તરફ આવે છે? મોટી સંખ્યા તરફ આવે છે. નાની સંખ્યા તરફ તમે જોશો તો આ કોણી વાળો ભાગ આવે છે, અણીદાર ભાગ. બરોબર? એટલે એનો મતલબ આ એને મારે છે એટલે આ મોટી સંખ્યા છે ને આ નાની સંખ્યા છે. આગળ વધીએ. હવે તમારે આ જ્ઞાનની ચકાસણી કરવાની છે. મેં તમને બે ચિહ્નો શીખવાડ્યા, થી નાના અને થી મોટા. પ્રશ્ન એ છે કે આ ક્યાં? આ તો સાહેબ તમે બોલ્યા જ નથી. તમારી તદ્દન વાત સાચી છે. હવે આ બે ચિહ્નો વિશે મેં તમને વાત કરી, થી નાના અને થી મોટા. વાત છે આ ત્રીજા ચિહ્ન. આ શું છે? બરાબરનું ચિહ્ન. આ ઘણી બધી વખત તમે જોયું હશે. હવે એનો ઉપયોગ કહી દઉં કે અહીંયા જે આ બંને સંખ્યા જો તમને સરખી લાગે,
ડાબી બાજુવાળી સંખ્યા, જમણી બાજુવાળી સંખ્યા. જો બંને સરખી લાગતી હોય ને હું આ કરીને તમારે આ ચિહ્ન મૂકી દેવાનું. બરાબર. એટલે આ 4 જે છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે, જેથી કરી અને તમને ખ્યાલ પડશે કે મને કેટલું આવડ્યું છે અને મારે હજી કેટલી મહેનત કરવાની જરૂર છે. ત્યારબાદ આજના જ કામ આપણે જે આગળ શીખ્યા હતા એ જ કામ કરવાનું છે, પણ એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવીશ. એક આ દાખલો હું ગણીને બતાવું કે કેવી રીતના થાય છે અને પછી આપણે આગળ વધીએ કે કેવી રીતના બાકીનું કામ તમારે કરવાનું છે. હવે વિદ્યાર્થીઓ આ પહેલો જ દાખલો મેં આ વ્હાઇટ બોર્ડ ઉપર લખ્યો છે તમારા માટે. હવે આપણે આને ગણતા શીખીએ. પહેલું એક કામ કરવાનું, આ જે પહેલી સંખ્યા છે એમાં તમે જોવો છો ને પહેલી સંખ્યાને એમને મૂકી દો, કાંઈ નથી કરવાનું. -8 એમને. હવે અહીંયા તમે જુઓ તો એક પ્લસ નિશાની છે, એક માઈનસ છે. એટલે અહીંયા તમે જોશો ને બે અલગ અલગ છે. બે અલગ અલગ નિશાની એટલે આપણે ખબર છે કે એનું શું થાય? બાદબાકી થાય, માઈનસ થાય. અલગ અલગ ચિહ્નો એટલે આ 4 ને એમને મૂકી દઈએ. આ ડાબી બાજુનો ભાગ આપણો. હવે અહીંયા આપણે જોઈએ તો આ બંને સંખ્યા ઋણ છે, માઈનસ છે અને બંનેની નિશાની સરખી છે, માઈનસ માઈનસ પ્લસ. એટલે કે સરવાળો કરવાનો છે. એટલે 8 અને 4 થશે કેટલા? 12. પણ આપણે ખબર છે કે બંને ચિહ્ન ઋણ છે એટલે જવાબ પણ આપણો કેવો આવશે? ઋણમાં. અથવા એક શબ્દ યાદ રાખી લેવાનો, મોટાનું માન. હવે તમે જોશો અહીંયા 8 ગણો કે 4 ગણો છે તો બંને માઈનસ, પણ આપણે સંખ્યાના દ્રષ્ટિકોણે જઈએ 8 મોટી થાય કે 4 મોટી થાય? સંખ્યાના દ્રષ્ટિકોણ તો 8 મોટી થાય. એની આગળ કેવી નિશાની છે? માઈનસ છે. તો જવાબ આવશે કેમાં? માઈનસ. હજી આપણો જવાબ આવ્યો નથી. હવે આપણે એ જ કામ કરવાનું છે જમણી બાજુ માટે. વળી પાછું પહેલું અંક કેમ ને -8 ના -8 જે કામ આપણે અહીંયા કર્યા હતા. હવે જોઈએ અલગ અલગ નિશાની હતી તો આપણે કરતા હતા બાદબાકી. હવે તમે જોશો આ બંને સરખી નિશાની છે, માઈનસ માઈનસ, ઋણ ને ઋણ, એટલે થઈ જશે પ્લસ ને 4 ના 4. હવે આપણે શું જોવાનું છે? અહીંયા વળી પાછું જે જોયું હતું સરખી નિશાની છે તો પ્લસ થશે. અહીંયા નિશાની અલગ અલગ છે, એક માઈનસ બીજી પ્લસ. એટલે એક વસ્તુ યાદ રાખવાની, સરખી નિશાની તો સરવાળો થાય, અલગ અલગ નિશાની તો બાદબાકી થાય. એટલે આપણે 8 માંથી 4 બાદ કરવાના. 8 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા બચે? 4 બચે. પણ ફરી પાછું એકનું એક કામ, મોટાનું માન. કઈ સંખ્યા મોટી છે? 8. તો એના આગળ નિશાની કઈ છે? માઈનસ. તો જવાબની નિશાની પણ કેવી આવશે? માઈનસ આવશે. વિદ્યાર્થીઓ હવે આપણે આ જોવાની છે કે કઈ સંખ્યા મોટી છે? -12 કે -4? હવે આપણે જ્યારે પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું હતું ત્યારે ખાસ કહ્યું હતું જેમ જેમ સંખ્યા આપણી ડાબી બાજુ જશે એમ ઘટતી જશે. એટલે એનો મતલબ કે આ -12 છે ને નાની થશે. કોના કરતા? -4 કરતા. એટલે એ તો ખબર પડી ગઈ કે -4 છે એ મોટી છે. હવે આપણે બે ચિહ્ન શીખ્યા હતા. આ બેમાંથી એક ચિહ્ન મૂકવાનું છે. હવે મેં તમને શું શીખવાડ્યું હતું કે જે સંખ્યા મોટી હોય ને એ બાજુ બે બાકી આવશે. આ 1 નંબરનો ને આ 2 નંબરનો. એટલે એનો મતલબ જે કોણી લાગે એ નાનું અને જે કોણી મારે એ મોટો. એટલે એનો મતલબ કે આપણે આ પ્રકારનો બાકીઓ અહીંયા મૂકશું. આ આપણો જવાબ થઈ ગયો. વિદ્યાર્થીઓ આ જ રીતના B, C, D અને E તમારે કામ કરવાના છે. આ જ રીતના થશે. ખાલી વાત આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે અલગ અલગ નિશાની એટલે બાદબાકી અને સરખી નિશાની એટલે સરવાળો. આશા રાખું છું કે પૂર્ણાંક સંખ્યાની ભાગ 1 ની આપણે જે ચર્ચા કરી એમાં તમને કોઈ પ્રશ્ન નહીં હોય. મેં જે તમને હોમવર્કમાં કાર્ય આપ્યું છે એ તમે સરળતાથી કરશો અને જલ્દીથી આપણે ભાગ 2 બનાવશું ત્યારે આગળ સરસ મજાના કાર્યથી શીખશું. અસ્તુ. જય હિન્દ.